भगवान ब्रह्मा चंडिका जगत परिपालनाय भाषाय शिवदाय समतिं करोतु नामानि वृंदे यादवे विद्यारंभे राजो प्रवेशो निर्गमिता संग्रामे संगते विघ्नस्पाते शुक्लांबरं वेदं सुषुम्नजरदं सर्वप्रशान्ते गणाधिपे नमः। नमो देव्यै महादेव्यै शिवाय सिद्धमा नमः पुत्रे भद्राय पुनतोष्वदिवाकरं या श्रेयं सुकृतेना नार्थ परित्राणपरायणे सर्वशार्थे हरे देवे नारायणे नमोस्तुते। भाईओ हाथनी अंदर लई लेवाना छे અને બેનોએ એમના ઉપર કળશથી ધારા કરવાની છે જળની થોડી અને ગણપતિ દાદાને પેલા જળથી સ્નાન કરાવવાનું। ચાલો પેલા જળની ધારા કરો ગણપતિ મહારાજ ઉપર। હરિ ઓમ ગુણાનંદ્વા गुणवधुगुं हवामहे प्रियानन्द्वाः प्रियवधुगुं हवामहे प्रियानन्द्वाः प्रियवधुगुं हवामहे वसो वामाहवद सर्वदं शुद्धो दक्षिणानम् आचमनं समर्पयामि। फरीबार હવે પંચામૃત બધા પાસે છે પંચામૃતની 3 આચમનથી ભગવાનને સ્નાન કરાવવાનું। બેનો પંચામૃતની 3 સમસી ચડાવજો ગણપતિ મહારાજ ઉપર। પંચામૃત 3 આચમની। ओम श्री पंचामृत स्नानं समर्पयामि दधि स्नानं समर्पयामि शर्करा स्नानं आचमनं समर्पयामि। भगवान ने હવે ફરીવાર જળથી સ્નાન કરાવવાનું। ફરીવાર જળની ધારા કરવાની। ગંગા યમુના ગોદાવરી સિંધુ સરસ્વતી નર્મદે જલસ્વિની શુદ્ધો દક્ષિણાનમ આચમनं સમર્પયામિ। પછી અહીંયાથી જે ભાઈ પડી આપજો બધાને સોપારી પર જળ ચડાવે। ओम शरणागतिनार्थे परित्राणपरायणे सर्वशार्थे हरे देवे नारायणे नमोस्तुते शुद्धो दक्षिणानं आचमनं समर्पयामि। ओम सद्यपति सहित महागणपते नमः। गजान गणपते आवाहयामि स्थापयामि। यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते सजस्पुरुस्ता आयुष्यमग्रं प्रतिमा शुभ्रं यज्ञोपवीतं बलमस्तुते यज्ञोपवीतं समर्पयामि। બહેનો બધી સેવામાં આવે છે અને માતાજીનો પ્રસાદ તૈયાર થાય છે। આ ગ્રામ આપણે વેળાવદર ગામના મુકેશભાઈ આગેવાન છે અને ભાઈઓ બધા આજે જે આ પ્રસાદી બનાવે છે એ ઝાપાવાળા મેરડીમાંની પ્રસાદી બને છે। આજે અહીંયા ઝાપાવાળા મેરડીમાંનો મંડપ છે અને માંડવો કહેવાય છે એને એ છે
દર ચૈત્ર મહિનાની અંદર આજે અહીંયા માંડવો દર વર્ષે થાય છે અને ગામ સમસ્ત થાય છે અને ગામ ધોવાડાવે જે કોઈ હરિભક્ત જે કોઈ ભક્તોને માતાજી ઉપર આસ્થા હોય અને એવું હોય તો દર વર્ષે આવી શકે છે અહીંયા ચૈત્ર મહિનાની અંદર વેળાવદર ગામનો સંપર્ક કરીને માતાજીની પ્રસાદ લેવા આવી શકે છે જેને આસ્થા હોય તેને અને માતાજીની અસીમ કૃપા રહે છે દરેક ભક્તો ઉપર અને આસ્થા હોય એ દર્શન કરવા ચોક્કસ આવે ગ્રામજનો બધા જો ભાઈઓ અને બહેનો એ પ્રસાદી બનાવે છે દેવી સરસ્વતી જન્મ દેતા હૈ પછી નાડાસરીનો કટકો ઉતારી દેવાનો છે આ કટબુંદીનું ઝાડ છે જોયું ને ઝાડ ના જાય ગ્રામીણ સંસ્કૃતિ છે બધી આપણી જો ભાઈ ચા બનાવીને સેવા કરવા ચા જો એકદમ 1 નંબરની હો પણ ચોખ્ખું દૂધ જ અને ભાઈ સેવા આપે છે ચા બનાવીને મતલબ કે બધા ભાઈઓ અહીંયા સેવા આપવામાં આવ્યા છે કોઈ એવું નથી જે માતાજીની આસ્થા હોય એ બધા સેવા આપવા લાડવા બને ચૂરમાના લાડવા બને નમો નમસ્તે વંદનાય નમઃ વંદનાય નમઃ વંદનાવાયામિ થાપયામિ કળશ પાસે એની જગ્યા મૂકી દો હવે વિરાસન હનુમાનજી મહારાજ બે એમ બેસવાનું છે આપણે ભાઈઓએ બેનો એમને બેસવાનું છે ભાઈઓએ દાદા કેતા રહેજો બાજુ જમણા ખંભે ખોબો રાખવાનું છે બે બેનો આપણે કળશ છે ખાલી અંબાઈ દો બેનો કળશ અંબાઈ દો ભાઈઓને ખોબો જે રાખી એમની અંદર કળશ અંબાઈ દેવાનો ચાલો હા ઓમ શ્રી બેનો હાથ અડાડી રાખવાનો છે કળશ છે ઓમ શ્રી વર્ગનાગાન વિષ્ણુ પદાન ચ ઓમ પદા વિષ્ણુ પાદભ્યો ધર્માણિ યાર પુણ્ય પુણ્યા દિદ્ધમાયો સ્વસ્તિ ભ્રવંતો ભ્રવંતો અસ્તપુણ્યહમ 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 કળશ લઈને નીચે મૂકી દો ભાઈઓ એમને ખોબો રાખીને બેસવાનું છે બેનો ખાલી કળશ લઈને જમીન ઉપર મૂકીને ફરી વાર આપો એમ 3 વાર હતું એમનું બેસી જવાનું છે અને ભાઈઓ જ્યારે બેસો ત્યારે જમણા પગની પાની જમીન સાથે 3 વાર આમ પછાડવાની રોગ ભય અને શત્રુ જે આપણા પરિવારની અંદર આપણા કુટુંબની અંદર જે પણ કોઈ રોગ હોય કોઈ ભય હોય કોઈ શત્રુ હોય એ આપણી કુળદેવી માતાજીની કૃપાથી મેરડી માતાજીની કૃપાથી એ એમનો નાશ થાય રોગ ભય અને શત્રુનો નાશ થાય હવે કળશને બે હાથ રાખવાના છે શ્રી સૌરાષ્ટ્ર સોમનાથમ સલ્લમલ્લિકાર્જુનમ ઉજન્યામાકાર મૌકારમ મમૃશ્વરમ પરિલ્યાવેદનાથમ ડાકિનાભિમ શિગ્રમ શેતબંધુરામેશમ નાગેશમ દ્વારકાવને વારાણસૌસમ બ્રહ્મોત્મિતે હિમાલય તો કેદારમ ગુષ્મેશ્વર શિવાલય एतानि ज्योतिर्लिंगानि साक्षात् परमधरम बोलिए नमः पार्वती पदे हर हर महादेव અને તમારી થાળીમાં જે ફૂલ હોય એ ફૂલની પાંદડી પણ માતાજીને અર્પણ કરી દેવાની છે પછી અહીંયાથી દાદા બધા પાસેથી જે માતાજીના ફોટા છે એ લઈ અને આપણે અહીંયા સ્થાપન કરી દેવાનું છે સર્વસાર્થે હરે દેવી નારાયણી નમોસ્તુતે तदेव लग्नं तदेव ताराबलं तदेव विद्याबलं तदेव लक्ष्मीपदे तेज्ञ स्मरामि असद्गुरुदं सात्जलं सिन्धुवात शाखालेखिनी पत्रमुर्वी लिख्यदिगृत्वा शारदा सर्वकालं तत्विदं गुणानां स्पारं नियाति હવે કુળદેવી માતાજીનું આપણે પૂજન કર્યું હવે આપણે જે અહીંયા સ્થાન દેવતા જે મેરડી માતાજી છે એમને અહીંયા મુખ્ય યજમાન દ્વારા અહીંયા પૂજા કરવામાં આવે છે એટલે બીજા બધા યજમાનોએ ખાલી ભગવાનને બે હાથ જોડીને બેસવાનું છે પેલા આપણે માતાજીને ચડવાનો હાથ બેન શ્રી સ્વયં સુકૃતિના ભગવાનેશ્વરલક્ષ્મી પાપાત્મનાં કૃતદુયાં हृदयेशुदेवी सदासितां तुलजनां प्रभवत्सलजा तान्वानता स्म परिता
विश्वं किं वर्णयामतवरु तमचिन्त्यमेत किं चातुर्यमसुर शयकारुधीरे। હવે આપણા કોદે માતાજીનું આપણે પૂજન કર્યું, અહીંયા મેલડી માતાજીનું પૂજન કર્યું. હવે એમને ભગવાનની આગળ બે હાથ જોડી રાખવાના છે. આપણે એમનું આહ્વાન કરવાનું છે. જે આપણા કુદે માતાજી છે, બોલીએ શ્રી મોમાઈ માત કી જય. ના શાસ્ત્રના શ્રવણનું ફળપાન તેજો, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાય કીધો. શ્રદ્ધા ડરી નથી કરા તવ નામ જાપો. મામ બાહુ ભગવતી ભવ દુઃખ કાપો. બોલે શ્રી મોમાય માત કી જય. બોલે માત કી જય. किमयामतवरु प्रमचिन्त्यमुरु किञ्चाहरे सुचरिता हितवाकृतारु सर्वेषु देवसुरनु भजनादितेषु एते समस्त जगता विजुनाकुदेषु नामायसु हरिहरा दिव्याति प्यारा सर्वश्रयाचुरा. અહીંયાથી જે આપણે યજમાન જે બેનો બેઠા છે તેનો ઉપર થઈ અને એક થાળીની અંદર 3 થાળીની અંદર અગ્નિ લેવાના છે. 3 થાળી આપજો, તેમાં થોડા અને જે આપણે હોળીની અંદર અગ્નિ છે તે અગ્નિ પોતાની થાળીની અંદર લેવાના છે. તેનો બધી જાઓ, સ્વસ્તિક થઈ જાઓ. All right.
આ બેનો આપણે અગ્નિ લેવાનું છે. નવચંડી યજ્ઞ આરંભ કર્યો હતો. માતાજીને આપણે સવારે એ પણ પ્રાર્થના કરી કે સાંજે બીડા હોમવા ટાણે પધારજો. चंद्रके रक्ष दक्षिणे ब्राह्मणे उत्तरेश्वरा तदेश्वरी सौम्यानि यानि रूपाणि ते लक्ष्य वितरन्ति ते यानि चाप्यतं देराणि ते रक्षास्मातं देयं खरक्षुद्यानि यानि चात्राणि ते अम्बिके कर्मले संगिनी ते स्मारक्ष सर्वतो ऋषिरेवाच एव सुदासुरा दिवे कुशवन्दे भवे एवं अर्चिता जगता धात्रित्या गंधा विलेपने भक्ता समस्त देव्या किं विदिता प्राह प्रसादमुखी समस्ताना पुनतानुसुरा देव्योवाच एता त्रिदशा सर्वे पद्मोक्तो वहन्तिदं देवायोवाच भगवत्याग्र सर्वेण कुचदेव शिष्यते यदः मिहत शत्रुष्माकं महिषासुर यदि चापि वरो देवस्माकं महेश्वरी संस्कृता तौनो चेता परमापुरम् विश्वमत्ते श्वेतव्यं हेतुम्बराणि तस्योदातो सत्ता प्रेमापदम् उद्देश्य कुसुम्ना ते भवेता श्रामजे या श्री स्वयं सुकृतेन पवनेश्वराज्ञे पापात्मनां कृतवेया हृदयेषु बुद्धे श्रद्धा सतां कुलजनान् प्रभवत्सलज्जा तञ्जानतस्म परिता नवदेवभूषम् चंद्राय नमः स्वाहा चंद्राय नमः स्वाहा
જવાનું છે. વિશ્વંભરે અખિલવે સ્વતણી જનતા વિદ્યાધરે ભવનમ સ્વસદે વિદાતા ગુરુવિદ્યને ગુરુ કરે સદગુરુ ભૂયાતે મહાપાહિલો ભગવતો ભગવતા ઓમ નમઃ ચંદ્રાય નમઃ સ્વાહા. ચાલો ઇન્દ્રનું બીજે અવતારી સ્વસ્તિ નાઇન્દ્રરથસ્રવાઃ નાભૂષં વિશ્વવેદાः સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ તથાસ્તુ. ઓમ શાંતિર્વતુ સર્વારિષ્ટ શાંતિર્વતુ મેલડે માત કી જય. ઓમ માત કી જય. નારાયણ દાદાની જય. બેસી જાઓ. ઓમ શરણાગતનાથ પરિત્રાણ પ્રાણે બુદ્ધ પુત્ર જીવન પટેલ નવી પ્રાણી સર્વશાર્તે હરે દેવે નારાયણી નમોસ્તુતે. તદેવ લગ્னம் તમ તદેવ તારાબલમ તમ તદેવ વિદ્યાબલમ તદેવ લક્ષ્મીપદે તદ્વિસ્મરામી. ચાલો તપેલીને શમશી બીજું નીચે મૂકી દીધું. જગમગ જગમગ થાય જગમગ આરતી મેલડી માની થાય દેવડા જગમગ જગમગ થાય આરતી મેલડી માની થાય દેવડા જગમગ જગમગ થાય જગમગ થાય. કર્પૂરગૌરમ કરુણાવસારમ સંસાર સારમ બુદ્ધગોન્દ્રહારમ સદાવસંતમ હૃદયાલવેંદે ભવમ ભવાની સહિતમ નમઃ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ વિષ્ણાક્ષી મંગલાય તુમોરહરિ. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે. બોલો શ્રી માત કી. પોતાના સ્થાને પેલા બેસી જાજો, પછી હાથમાં થાળી લઈ અને પોતાના સ્થાનેથી પોતાના
ભગવાનને આરતી આપી દેવાની છે। ચારે દિશાની અંદર આરતી આપી દેવાની। થાળી હાથમાં લઈ અને આરતી આપી દો। આરાધકમ સમર્પયામિ જે વંદનમ સમર્પયામિ प्रार्थनापूर्वकं नमस्कारं नमस्करोमि। चारि दिशा आरती सर्व दिशां समर्पयामि। પછી તમે પણ પોતે આરતી લઈ લેજો। આત્મવંદનમ સમર્પયામિ प्रार्थनापूर्वकं नमस्कारं नमस्करोमि। પછી મુખ્ય યજમાન પણ પોતાના સ્થાને આવતા રહેજો। आत्मवंदनम समर्पयामि प्रार्थनापूर्वकं नमस्कारं नमस्करोमि। પછી મુખ્ય યજમાન પણ પોતાના સ્થાને આવતા રહેજો। ओम श्रेयांतु ग्रहगणा सर्वे स्वशक्त्या पूजितं मया इष्टकामं परसिद्ध्यर्थ पुण्डागमनाय च ओम उत्तिष्ठ ब्रह्मस्पते देव्यन्ते स्वमहे उपप्रयन्तु परितं सुदानो आवाहितं देवता स्वस्थानि गच्छत। स्थापन से बल सुखादि फूलથી વધાઈ લેવા। અક્ષદાન સમર્પયામિ। ફરીવાર ફૂલ અને ચોખા હાથમાં રાખી જવાના છે। ફરીવાર ફૂલ ચોખા હાથમાં રાખી અને આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે સવારથી અત્યાર સુધી અમે જે યજ્ઞ કાર્ય કર્યું એમની અંદર અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય, અમારાથી ભૂલ થઈ હોય અથવા કોઈ અહીંયાથી અમે સ્વાહા શબ્દ બોલ્યા હોય અને તમે કદાચ હોમમાં મોડું થયું હોય અથવા હોમી ન શક્યા હોય તો કોઈ પણ આપણે ક્ષતિ હોય, અમારા બ્રાહ્મણ દ્વારા ક્ષતિ થઈ હોય, ભૂલ થઈ હોય અથવા યજમાન દ્વારા પણ કોઈ ક્ષતિ થઈ હોય અને ભૂલ થઈ હોય તો એની આપણે કુળદેવી માતાજી બધા દેવો પાસે આપણે ક્ષમા માગવી પડે। તો હાથમાં ફૂલ ચોખા રાખી બધા દેવોને ક્ષમા માગવાની છે। ઓમ શ્રી આવાનમ ન જાનામિ ત્રવાચનમ પૂજા જૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વરમ। હે પ્રભુ, અમે એ પણ જાણતા નથી કે તમારું યજ્ઞ કઈ રીતે કરવું કે યજ્ઞની અંદર કર્મ કઈ રીતે કરવું, અમે કઈ પણ જાણતા નથી, પણ અમારી શક્તિ અનુસાર અમારી ભક્તિ અનુસાર અમે પૂર્ણ ભાવથી પૂર્ણ હૃદયથી આપની પૂર્ણ યજ્ઞની પૂર્ણ આહુતિઓ આપી છે। તો આ યજ્ઞનું અમને શુભ ફળ આપવાવાળા બનજો। મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત્તુદ્યમ મયા દેવ પરિપૂર્ણતો સ્મૃતિ। હે પ્રભુ, અમે આપની ક્રિયાને પણ જાણતા નથી કે કઈ રીતે તમારી પૂજા થાય, પણ અમારી શક્તિ અનુસાર અમે જે પણ કાર્ય કર્યું એનું શુભ ફળ આપવાવાળા બનજો। અન્યથ્ય શરણમ નાસ્તિ તેનું શરણમ સ્વાકારણમ ભાવન રક્ષ મહેશ્વર। અમે આપના શરણાગત છીએ, માટે આપ અમારું રક્ષણ કરનાર બનજો। ગત પાપ ગત દુઃખ ગત દારિદ્ર્ય ચ આગતા સુખ સંપદે પુણ્યાત દર્શનાથ। હે પ્રભુ, કદાચ ગત જન્મની અંદર અમારાથી કોઈ પાપ થયા હોય, કદાચ કોઈ અમારાથી ભૂલ થઈ હોય અને એના લીધે ગત જન્મના લીધે કદાચ આ જન્મની અંદર અમને કોઈ દરિદ્રતા મળી હોય, કોઈ પીડા મળી હોય, કોઈ રોગ મળ્યો હોય તો આ અમારા યજ્ઞનું શુભ ફળ પ્રાપ્ત કરાવી અને અમને દરેક રોગોમાંથી મુક્ત કરી દરેક સુખ સમૃદ્ધિની પ્રાપ્ત કરાવજો। એ ભગવાનને કુળદેવી માતાજીને પ્રાર્થના કરવાની। યજો સ્વરૂપદ્ભવિત માત્રાહીન ચ યદ્ભવિત તત્સર્વં ક્ષમતા દેવ પ્રસિદ્ધ પરમેશ્વરમ। હે પ્રભુ, તમે સુખ આપનાર પણ તમે છો, દુઃખને હરણ કરનાર પણ તમે છો, તમે સર્વમાં વ્યાપક છો, અમારી ભૂલોને ક્ષમા આપનાર તમે છો। હે પ્રભુ, અમારી ભૂલોને ક્ષમા કરી આ શુભ કાર્યનું અમને, અમારા પરિવારને, અમારા કુટુંબીજનોને શુભ ફળ આપવાવાળા બનજો। ઓમ અક્ષદામ સમર્પયામિ। જળને સમજી ભરી રાખવાની છે। બોલાવું ને એ રીતે બધા યજમાને બોલવાનું છે। મમાત્મના શ્રુતિ કીર્તિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ ઐશ્વર્ય અપ્રાપ્ય લક્ષ્મી એટલે કે આપણા ભાગ્યની અંદર કોઈ પણ લક્ષ્મી ન હોય છતાં આપને લક્ષ્મીની પ્રાપ્તિ થાય એવી અપ્રાપ્ય લક્ષ્મી પ્રાપ્તિ सकल मनो इच्छित कामना संक्षिप्ति यश कीर्ति विजय लाभादि प्राप्ति मम नवचंडी यज्ञ પછી મમ પોતાના મનની અંદર નામ બોલી દેવાનું છે।
નવચંડી યજ્ઞ નવસંધી યજ્ઞ કર્મ કર્મ શુભ શુભ ફલ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે અધ્ય અજ્ય દિને દિને દેવતા પૂજન દેવતા પૂજન તથા ચ તથા ચ દાન દાન હોમ હોમ સત્કર્મ સત્કર્મ સર્વ કાર્યો સર્વ કાર્ય સિદ્ધિ સિદ્ધિ અર્થે અર્થે શુભ શુભ ફલ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે મહમ કરીશ બોલો સુમલ્ય માત કી જય મોમાય માત કી જય શ્રી નારાયણ ભગવાન કી જય નારાયણ દાદાની જય ચામુંડા માત કી જય ખોડિયાર માત કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવ બોલે મા પિતૃ રાજી થાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે મા પિતૃ મોક્ષ થાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ચાર પ્રદક્ષિણા કરવાની છે. હરિ વાસુદેવાય ઓમ શ્રી વિષ્ણુનારાયણ ભગવાન કી જય પોતાના સ્થાને ફરી પાછા બે જજો. અને અહીંયા ઊભા થઈ અહીંયા ભગવાન માતાજીના સ્થાપન છે ત્યાં પગે લાગી લેજો. મંદિરમાં જઈ એમના સ્થાને પણ પગે લાગી લેજો અને તમારા વડીલો હોય સાસુ સસરા જે પણ વડીલો હોય એમના પણ આશીર્વાદ મેળવી લેજો.